સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે। તમામ સંસ્થાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે, જેના પગલે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। દમણ નગરપાલિકાની કુલ 15માંથી 12 બેઠકો પર ભાજપ અગાઉથી જ બિનહરીફ વિજેતા બન્યું હતું। બાકીની 3માંથી 2 બેઠક જીતીને ભાજપે કુલ 14 બેઠકો પર વિજય મેળવ્યો। સેલવાસ નગરપાલિકામાં પણ 15માંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા અને એક બેઠક પણ જીતી લીધી। જિલ્લા પંચાયતો અને મોટાભાગની ગ્રામ પંચાયતો પર પણ ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે। આ વિજયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિપક્ષ મુક્ત બની છે। ભાજપે લોકોના વિશ્વાસ પર ખરા ઉતરીને સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી છે। આ ઇલેક્શન શરૂ થતા અને ઇલેક્શનની વચમાં જે રીતે પાર્ટી અને અહીંના જે ઇલેક્શન કમિશનરને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું મિત્રો, એ આજે સામે ખુલ્લું પડી ગયું છે કે લોકોએ ફરી એકવાર જે 2024માં ગુમરાહ થયા હતા એ જ લોકોએ આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો છે। અહીં વિકાસ પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને આજે જે જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જે જીત્યા છે એમને હું દિલથી મારા તમામ દમણ દીવવાસીઓનો આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું હૃદયથી એમને અભિનંદન આપું છું, બધાનો નતમસ્તક પ્રણામ કરું છું। જે રીતે ચૂંટણી લડાઈ હતી, જે રીતે ચૂંટણીની અંદર જે પડકારો મળ્યા છે, હું એમ કહીશ કે નેતાગીરીની સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો કાર્યકર્તાએ એ પડકાર પોતાનો છે એ સ્વીકારીને જે કાર્ય કર્યું છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી।